ॐ श्रीगणेशाय नमः। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે. પોતાની તાકાતને ઓળખો કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે. દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર. તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં. આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે. તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો. આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે. હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે. ઘણીવાર આપણે કહીએ છીએ સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે. તો કુંડળીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે, બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે, શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે, ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે. શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે. 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે. શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે. 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે. 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે. 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે. 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે. હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું. મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે. શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે. આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે. અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ. તો વૃષભ રાશિ માટે ચતુર્થ ભાવમાં ચંદ્રમા 13 અને 14 ઓગસ્ટે રહેશે. ત્યારબાદ 22, 23 અને 24 તારીખે અષ્ટમ ભાવમાં અને સાથે જ 5 અને 6 ઓગસ્ટે દ્વાદશ ભાવમાં. આ તારીખોને ક્યાંક નોટ કરી લેજો કારણ કે અહીં તમારે સૌથી વધારે સતર્કતા અને સાવધાની રાખવી જોઈએ છે. વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો. ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ શનિના વક્રી થવાને કારણે ઇન્કમમાં અનિશ્ચિતતા બનેલી રહેશે. તમારે ધન પ્રાપ્તિ માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. 8 ઓગસ્ટે ગુરુના ઉદય થવાને કારણે તમારી ઇન્કમના નવા રસ્તા ખુલવાની શક્યતાઓ પણ આવશે. વિશેષ કરીને જો તમે કમિશન બેસ્ડ કંપનીમાં કામ કરો છો અથવા કમિશન બેસ્ડ બિઝનેસ કરો છો. જો તમે કન્સલ્ટન્સીનું કામ કરો છો, એજ્યુકેશનથી જોડાયેલા ક્ષેત્રોથી જોડાયેલા છો તો આ સિચ્યુએશન વધારે પ્રોફિટેબલ તમારા માટે બની શકે છે. શુક્રનું કન્યા રાશિમાં ગોચર કરવું આ સંકેત આપે છે કે ઓગસ્ટના મિડલ સુધી તમારી ઇન્કમના સોર્સમાં થોડી કન્ફ્યુઝનની સિચ્યુએશન રહી શકે છે. આ દરમિયાન પોતાની ઇન્કમ વધારવા માટે કોઈપણ શોર્ટકટ અથવા રિસ્ક ભરેલા ઓપ્શન્સમાં તમારે નથી જવાનું. આનાથી અંતર રાખીને ચાલશો તો બેટર રહેશે. હવે ખર્ચની વાત કરીએ તો મંગળનું તમારી રાશિમાં બેસવું તમને એનર્જી તો આપશે પણ સાથે જ ખર્ચાઓને લઈને બહુ જ વધારે ઉત્સુકતા અથવા બહુ ઉતાવળા પણ બનાવી શકે છે. તમે લક્ઝરી અથવા દેખાડાની વસ્તુઓ પર અચાનક પૈસા ખર્ચ કરતા જોવા મળશો. કેતુના ચોથા ભાવમાં બિરાજમાન થવાને કારણે ઘરનું સમારકામ હોય, વાહનનું મેન્ટેનન્સ હોય, પરિવારની કોઈપણ સુખ સુવિધા પર મોટો ખર્ચ અહીં થતો જોવા મળી શકે છે. આ ખર્ચ તમારા બજેટને બગાડવાનું કામ પણ કરશે. તેથી મહિનાની શરૂઆતથી જ ઇમરજન્સી ફંડ્સને અલગ રાખવા, સેવિંગ્સનો અમુક હિસ્સો સાઇડમાં રાખવો આ જરૂરી રહેશે. વક્રી શનિની દ્રષ્ટિ તમારા ખર્ચાઓને વધારી પણ શકે છે અને વિશેષ કરીને તે વસ્તુઓ પર જેનો અંદાજો તમને નહીં હોય એવી જગ્યાઓ પર થઈ શકે છે. પ્રયાસ કરો કે મહિનામાં કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર લેવાથી અથવા ઉધાર આપવાની સિચ્યુએશનથી તમે વિશેષ કરીને બચીને રહો. પછી વાત આવે છે તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ્સની. કારણ કે શનિ તમારી રાશિથી લાભ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે તેથી આ સમય મલ્ટીબેગર રિટર્નની અપેક્ષા કરવાનો નથી. આની જગ્યાએ પોતાનો પૈસો લો રિસ્ક ઓપ્શન્સમાં લગાવો. જ્યાં તમારી જે બેસિક કેપિટલ છે તે લોક થઈ શકે. જેમ કે એફડી હોઈ શકે છે. લાંબા સમય માટે જે એફડી હોઈ શકે છે તેમાં ઇન્વેસ્ટ કરવું. આ ઇન્વેસ્ટમેન્ટ તમારા પૈસાને ખર્ચ થવાથી પણ બચાવશે અને શનિના નેગેટિવ પ્રભાવને શિસ્તબદ્ધ સેવિંગ્સમાં બદલી પણ દેશે. ફેમિલી લાઇફ કેતુ તમારા ચોથા ભાવમાં સ્થિત છે
જે અવારનવાર ઘરમાં કોઈ અસ્પષ્ટ તણાવ અથવા જૂની વાતોના ફરીથી ઉભરવાનું કારણ બને છે. તમને એવું વારંવાર લાગી શકે છે પરિવારના સભ્યો તમારી વાત સહી રીતે નથી સમજી રહ્યા. અહીં તમારી ભૂમિકા શાંતિદૂતની હોવી જોઈએ. ઘરના વડીલો છે એમની સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખો. એમની વાતોને ઇગ્નોર કરવાની ભૂલ ન કરતા આ તમારા માટે મોટી ડિપ્લોમસી સાબિત થશે. હવે શુક્રનું કન્યા રાશિમાં હોવું. દાંપત્ય જીવનમાં થોડો અહંકાર કહો, અપેક્ષાઓનો ટકરાવ કહો આ કારણથી પણ જોવા મળશે. જીવનસાથીની નાની નાની વાતોને મુદ્દો બનાવી લે છે. આનાથી તમારે બચવું જોઈએ. 8 ઓગસ્ટે ગુરુનો ઉદય થવો આના પછી જે સિચ્યુએશન તમારા માટે હશે. અહીં ધ્યાન પોતાના સંબંધોમાં મેચ્યોરિટી લાવવા પર વધારે કરો. નાની નાની વાતો પર જે ગુસ્સે થઈ જવાની સ્થિતિ હતી તેનાથી બચીને રહો. પોતાના જીવનસાથીને વધારે ઇમ્પોર્ટન્સ આપો. પોતાના કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આપો. જેનાથી સંબંધોમાં નિકટતા જળવાઈ રહેશે. હવે ચોથા ભાવમાં કેતુની ઉપસ્થિતિ આ વાતનો સંકેત પણ આપે છે કે માતાજીની હેલ્થ અથવા તેમના સ્વભાવમાં થોડો બદલાવ, અણધાર્યો બદલાવ જોવા મળી શકે છે. એટેન્શનની બહુ જ વધારે જરૂર છે. એમની જરૂરિયાતોને તમારી વ્યસ્ત દિનચર્યામાં તમારે પ્રાયોરિટી આપવી પડશે. પિતા સાથેના સંબંધોમાં 8 ઓગસ્ટ પછી સુધારો પણ જોવા મળશે. કારણ કે ગુરુનો પરાક્રમ ભાવમાં ઉદય થવો તમારા અને તેમના વચ્ચેના જૂના વૈચારિક મતભેદો ઓછા કરી દેશે. જ્યારે ઘરમાં તણાવનો માહોલ હોય તો તરત આર્ગ્યુમેન્ટમાં સામેલ થવાને બદલે ત્યાંથી થોડા સમય માટે હટી જવું આ વધારે બેટર છે. આને ઇમોશનલ વિથડ્રોલ કહે છે જે વિવાદને વધતો અટકાવે છે. આ સૌથી સારો રસ્તો માનવામાં આવે છે. હવે મહિનાના ઉત્તરાર્ધમાં 20 ઓગસ્ટ પછી જ્યારે તમે જુઓ છો તો બુધના સિંહ રાશિમાં પ્રવેશ કર્યા પછી પરિવારમાં એક રાઉન્ડ ટેબલ મીટિંગ તમારે કરવી જોઈએ. ઘરની સમસ્યાઓને એકબીજાનો જે પર્સ્પેક્ટિવ છે તેને સમજીને ઉકેલવાના પ્રયાસની દિશામાં આગળ વધવું જોઈએ. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન વૃષભ રાશિના સ્ટુડન્ટ્સ છે. ઓગસ્ટ 2026નો મહિનો પારંપરિક અભ્યાસની પદ્ધતિથી હટીને સ્માર્ટ લર્નિંગ, સેલ્ફ ડિસિપ્લિન આના પર તમારે વધારે જોર આપવાનું છે. જ્યાં તમારે પુસ્તકીય જ્ઞાનને બદલે વ્યાવહારિક કૌશલ્ય અને મેન્ટરશિપ પર વધારે ધ્યાન આપવાનું છે. ત્રીજા ભાવમાં ગુરુનો ઉદય થવો આ તમને કોઈ અનુભવી માર્ગદર્શકનો સાથ અપાવી શકે છે. તેથી જાતે સ્ટ્રગલ કરવાને બદલે એવા એક્સપર્ટ્સની પાસે જાઓ જે તમને ફીડબેક આપી શકે. તમારા ટીચર્સ હોઈ શકે છે, મેન્ટર્સ હોઈ શકે છે, પ્રોફેસર્સ હોઈ શકે છે. આ તમારી લર્નિંગ સ્પીડને વધારે છે. જે તમે બહુ સમયથી લર્નિંગ કર્વને ફેસ કરી રહ્યા છો તેમાંથી તમને બહાર કાઢે છે. હવે કેતુના ચોથા ભાવમાં હોવાને કારણે માનસિક ભટકાવાની સ્થિતિ જે બની રહી છે જેનાથી દૂર કરવા માટે તમારે ઇન્ફોર્મેશન ડાયટ અપનાવવી જોઈએ. ઇન્ફોર્મેશન ડાયટ એટલે કે અનાવશ્યક સોશિયલ મીડિયા, ઘોંઘાટથી દૂર રહીને અભ્યાસ દરમિયાન ડીપ વર્ક તમારે કરવું જોઈએ. આને વધારે ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ. અવારનવાર કહેવાય છે કે સોશિયલ ડિટોક્સિફિકેશન કરવું જોઈએ તે જ સ્થિતિ તમારા માટે છે. કારણ કે ઓવર ઇન્ફોર્મેશન હોવું આ પણ પરેશાનીનું કારણ બને છે. શનિની પંચમ ભાવ પર પણ દ્રષ્ટિ છે જે તમારા માટે શિક્ષા ભાવ કહેવાય છે. આ તમારા પર પરફેક્ટ બનવાનું પ્રેશર લઈને આવે છે. આ તમને હજુ વધારે હાર્ડવર્કિંગ બનાવે છે. મહિને જે તમે વાંચો છો બધું જ વાંચવાને બદલે 80-20% રૂલ તમે અપનાવો. આ શું છે? જે તમારા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ છે તેના પર ધ્યાન વધારે કેન્દ્રિત કરો. આ તમારા માટે વધારે ફેવરેબલ છે. અને જ્યાં લો સ્કોર્સ છે અથવા જે ચેપ્ટર્સને ઓછા માર્ક્સ અપાય છે, ઓછું વેઇટેજ અપાય છે તેના પર થોડો સમય વિતાવો. આ તમારા માટે ઓવરઓલ ફેવરેબિલિટી લઈને આવશે. વિશેષ રૂપે 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે આ જે સમયનો વિન્ડો છે બુધ અસ્ત રહેશે. કોઈ નવો વિષય શરૂ કરવાને બદલે માત્ર રિવિઝન પર ધ્યાન આપવું વધારે સારું છે. આ દરમિયાન માઇન્ડ મેપિંગ જેવા ટૂલ્સનો ઉપયોગ કરો. કોઈ પણ કોમ્પ્લિકેટેડ પ્રિન્સિપલ્સ છે તેને સરળ બનાવી દે છે. અને મંગળની ઉર્જાને શાંત રાખવા માટે વોક એન્ડ રિકોલ ટેકનિક અપનાવો. બ્રીધિંગ એક્સરસાઇઝીસ અપનાવો. માનસિક સ્પષ્ટતા પ્રદાન કરે છે. જેનાથી જે આવનારી પરીક્ષાઓ છે, કોમ્પિટિશન એક્ઝામ હોઈ શકે છે, કોઈ પણ બહુ વધારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કરિયરથી સંબંધિત આ સમયે એન્ટ્રન્સ એક્ઝામ હોઈ શકે છે તો ત્યાં બેટર પરફોર્મન્સ કરવા માટે તમને અહીં આધાર મળી જશે. તમને આ સમયે તે કેપેબિલિટી મળી જશે કે તમે રિકોલ કરી શકો છો. પેરેન્ટહુડ વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં સંતાન સુખ અને તેમની સાથે સંબંધોનું વિશ્લેષણ કાફી સકારાત્મક બદલાવો તરફ ઇશારો કરે છે. રાશિથી પંચમ ભાવ કન્યા રાશિ છે, જ્યાં 1 ઓગસ્ટે શુક્રનું ગોચર થઈ રહ્યું છે, જે તમારી રાશિના સ્વામી પણ છે. હવે આ સ્થિતિ એક જ સંકેત આપે છે કે આ મહિને તમે તમારા સંતાનની ક્રિએટિવિટી, તેમની એક્ટિવિટીઝ અને તેમના ભવિષ્ય પ્રત્યે હજુ વધારે સેન્સિટિવ છો અને હજુ વધારે સમર્પિત છો. 8 ઓગસ્ટે ગુરુનો તૃતીય ભાવમાં ઉદય થવો આ દર્શાવે છે કે સંતાન સાથે જે તમે વાત કરો છો તે હજુ ક્લેરિટી સાથે કરો છો. તેમની સાથે એક દોસ્ત બનીને તેમની પ્રોબ્લેમ્સને સમજો છો.
જ્યાં તે અટકે છે ત્યાં તેમને સોલ્યુશન્સ જણાવો છો. જો તમે કાફી સમયથી તેમની કોઈ એજ્યુકેશનથી સંબંધ જે એચિવમેન્ટ છે તેને લઈને વ્યવહારમાં સુધારાની રાહ જોઈ રહ્યા હતા, તો આ મહિને ત્યાં પોઝિટિવ ચેન્જીસ તમને ચોક્કસ જોવા મળશે. પણ શનિની પંચમ ભાવ પર દ્રષ્ટિ હોવાને કારણે તમારે તમારા સંતાન પ્રત્યે તમારી અપેક્ષાઓને થોડી કંટ્રોલ કરવી પડશે. તમે ઓવર ધ ટોપ એક્સપેક્ટેશન્સ રાખો છો અને જે રિઝલ્ટ આવે છે તે તેવા આવતા નથી. તો તે જે વચ્ચેનો ગેપ છે તેને ભરવો પડશે. પોતાની જાતને રિયલિસ્ટિક બનાવવી પડશે. ક્યારેક શનિનો પ્રભાવ જે છે બાળકો પર અભ્યાસનો અથવા પરફોર્મન્સનો બહુ જ વધારે પ્રેશર બનાવી દે છે, જેનાથી માનસિક રૂપે થોડા તણાવપૂર્ણ અને તે એકલા થવાનું શરૂ કરી દે છે. બીજાઓથી કપાવાનું શરૂ કરી દે છે. આ મહિને તેમને ડિસિપ્લિન કરવા તેના બદલે મોટિવેટ કરવા પર વધારે ધ્યાન આપો. પોતાની જે આશાઓ છે તેમના પર થોપવાને બદલે તેમની શું અહીં સ્થિતિ છે તેનું આકલન કરવું વધારે જરૂરી છે. શક્ય હોય તો સમય રહેતા કોઈ પણ કરિયર ગાઈડન્સ છે તેમાં પણ તેમને લઈને જઈ શકો છો, જે તેમના કોન્ફિડન્સને વધારવાનું કામ કરશે. અને જો તમે કન્સીવમેન્ટની દિશામાં પ્રયાસ કરી રહ્યા છો, એટલે કે તમે ફેમિલી પ્લાનિંગની દિશામાં પ્રયાસ કરી રહ્યા છો, તો અહીં આ જે યોજનાઓ છે સંતાન પ્રાપ્તિ માટે ગુરુનો ઉદય થવો 8 તારીખે આ સમય તમારા માટે પોઝિટિવ ઇન્ડિકેશન્સ લઈને આવે છે. શરત એ જ છે કે તમે હેલ્થથી સંબંધિત નાની મોટી સાવધાનીઓને પ્રાથમિકતા આપો. કોમ્પિટિશન અને એનિમીઝ વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026 તમારી રાશિમાં મંગળની ઉપસ્થિતિ આ તમને અગ્રેસિવ પણ બહુ જ વધારે બનાવે છે. જ્યાં એનર્જી બહુ વધારે આપે છે ત્યાં અગ્રેશન પણ આપે છે. અજાણતામાં વિરોધીઓને તમારી વિરુદ્ધ સક્રિય કરી શકે છે. આ દરમિયાન પોતાના વર્કસ્પેસમાં જે તમારા એવા શત્રુ છે, જેનો તમને ખ્યાલ ન હોય, એવા છે જે પીઠ પાછળ કામ કરે છે. તે મિત્ર બનવાનું નાટક કરે છે, તમારી પ્રગતિમાં અડચણ નાખી શકે છે, તમારી ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે, તમારા પ્રયાસોને ફેલ કરી શકે છે. તેથી ભવિષ્યની યોજના હોય, મહત્વપૂર્ણ વ્યાવસાયિક રણનીતિ હોય, આને સંપૂર્ણપણે ગુપ્ત રાખવું તમારા માટે અહીં સૌથી પહેલી પ્રાયોરિટી બનવાની છે. શનિની વક્રી સ્થિતિ અને તેમની કન્યા રાશિ પર દ્રષ્ટિ આ સંકેત આપે છે કે જો કોઈ જૂનો કાનૂની મામલો ચાલી રહ્યો હતો, સરકારી વિવાદ ચાલી રહ્યો હતો, કોઈ નોટિસ હતી, તો તેમાં અચાનક હવે કોમ્પ્લિકેશન્સ વધી શકે છે. પૂરા મહિને કોઈ પણ નવા વિવાદમાં પડવાથી તમારે બચવાનું છે. જે જૂના ડોક્યુમેન્ટ્સ છે તેને આ સમયે તમારે ઓર્ગેનાઇઝ કરવાના છે. ટ્રાન્સપરન્સી રાખવાની છે કામમાં, કોઈ પણ કામને લઈને છુપાવવાની સ્થિતિ ન રાખો. ભલે તે ટેક્સેશન ફાઇલિંગથી સંબંધિત હોય અથવા કોઈ પણ ડીલથી સંબંધિત હોય. જેટલા ટ્રાન્સપરન્ટ થઈને કામ કરશો તેટલું તમારા માટે બેટર છે. પછી એવા સમયે જે નોકરી પેશા વ્યક્તિ છે, તમારી આ પણ કમ્પ્લેન્ટ હોઈ શકે છે કે વર્કસ્પેસમાં મારું ક્રેડિટ કોઈ બીજું છીનવી લે છે. મારા પર પ્રેશર બહુ વધારે રહે છે. મારી વિરુદ્ધ અહીં કામ વધારે કરવામાં આવે છે. તો ત્યાં જેટલા સેફ સિક્યોર થઈને ચાલી શકો છો તેટલું વધારે બેટર છે. તમારી મહેનતનું ક્રેડિટ તમારે પ્રયાસ કરવાનો છે કે કોઈ બીજું ન લઈ શકે, તો આગળ વધીને પોતાના કામનું પ્રેઝન્ટેશન કરો. દેખાડો કરો કામનો, આ જરૂરી છે. શત્રુઓ પર વિજય મેળવવાનો સૌથી અચૂક ઉપાય જે છે, આ મૌન રહેવું છે. મૌન રહીને સ્માઇલ કરી દેવું છે. આ જાતે જ સામેવાળાને ઉશ્કેરશે, સામેવાળો વ્યક્તિ ઉશ્કેરાઈને જાતે જ પોતાના માટે ખાડો ખોદી બેસશે. આ તમારે ધ્યાન આપવાનું છે. તમે કોઈ પણ એવું કામ ન કરો જે આ સમયે અનએથિકલ હોય. આ સમયે તમને પ્રોબ્લેમમાં નાખી દેશે, કારણ કે ઓલરેડી જો કોઈ કેસ ચાલી રહ્યા છે, ઓલરેડી પોલિટિક્સના શિકાર છો, તો ત્યાં તમારા દ્વારા કંઈ પણ કરવું તમને હજુ ગંભીર પ્રોબ્લેમમાં નાખી શકે છે. હેલ્થ વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026માં રાશિમાં સ્થિત મંગળ શારીરિક ઉર્જામાં તો વધારો કરી રહ્યા છે, પણ બહુ જ વધારે એક્ટિવ થઈ જવું, ઓવર એક્ટિવ થઈ જવું, ઉતાવળ કરવી, કામમાં ગભરામણ થવી, આ ઈજા, મોચ, સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ તરફ પણ તમને ધકેલી દે છે. આના માટે સાવધાની રાખવી જરૂરી છે. એવા સમયે મંગળની પ્રભાવી ઉર્જા જે છે શરીરમાં પિત્ત અને એસિડિટીને વધારવાનું કામ પણ કરે છે, જેને કંટ્રોલ કરવું તમારી ડાયટના માધ્યમથી શક્ય છે. મેન્ટલ હેલ્થના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શનિની વક્રી ચાલ જે છે, કેતુના ચતુર્થ ભાવમાં પ્રભાવના કારણે અનાવશ્યક ચિંતા અને ઓવરથિંકિંગના શિકાર તમે બની જાઓ છો. ઊંઘની જે ક્વોલિટી છે તે સેક્રિફાઈસ થઈ જાય છે. માનસિક ક્લેરિટી જે છે, જેને આપણે માનસિક સ્પષ્ટતા કહીએ છીએ, અહીં તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. જે પણ તમે કામ કરો છો, વચ્ચે નાના નાના બ્રેક લો, નહીંતર આ સમયે વચ્ચે પ્રોબ્લેમ્સ એસિડિટી, ગેસ્ટ્રિક પ્રોબ્લેમથી સંબંધિત હજુ વધારે વધી શકે છે. આ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલાઇઝ થવા સુધીની સ્થિતિ બનાવી શકે છે. 14 ઓગસ્ટ પછી બુધના અસ્ત થવાને કારણે આજે ટાઈમ પિરિયડ રહેશે. અહીં ડાયજેશનથી સંબંધિત પ્રોબ્લેમ છે, આંખોથી સંબંધિત પ્રોબ્લેમ છે. ભલે નાની અમથી પ્રોબ્લેમ પણ કેમ ન હોય, પણ આ સેન્સિટિવ પ્રોબ્લેમ છે. આ કારણથી જે ક્વોલિટી ઓફ વર્ક છે, જે ક્વોલિટી ઓફ લાઈફ છે, આ તમારી ખરાબ થાય છે.
આના માટે આ બાબતો પર વધારે ધ્યાન આપો અને પ્રયાસ કરો કે પોતાની બોડીનું પૂરેપૂરું ધ્યાન રાખશો, ક્યાંય પણ રિસ્ક લેવાનો નથી. આ મહિને રિસ્કથી અંતર રાખીને ચાલવાનું છે. આવનારા 137 દિવસો માટે જે તમારા માટે સ્થિતિ છે તેનું એનાલિસિસ તો મેં શનિ વક્રી રાશિફળમાં તમારા માટે કરેલું જ છે. તે તમે ધ્યાનપૂર્વક સાંભળી શકો છો. તે તમને હજુ બેટર ગાઈડલાઈન આપશે કે શનિથી સંબંધિત તમારે અહીં શું ઉપાય કરવા જોઈએ. લવ લાઈફ એન્ડ મેરેજ જ્યોતિષમાં શુક્ર કેતુની યુતિ અવારનવાર સંબંધોમાં કમ્પેરેટિવ ભાવના પેદા કરે છે. ઓગસ્ટમાં એક નવી પ્રેક્ટિસ કરો, પોઝિટિવ વિથડ્રોલ. આ પોઝિટિવ વિથડ્રોલ બહુ જરૂરી છે. આ જે નિયમ છે, આ રૂલ છે, આ એક વાત કહે છે. કોઈ પણ ગંભીર ડિસ્કશન અથવા આર્ગ્યુમેન્ટ પહેલાં તમારે જીવનસાથી માટે ઓછામાં ઓછી 3 નાની પોઝિટિવ વસ્તુઓ કરવી પડશે. જેમ કે તેમની પસંદની નાની વસ્તુ લાવવી અથવા ઘરના કામમાં હેલ્પ કરવી અથવા તો તેમને જમવા માટે ક્યાંક બહાર લઈ જવા. આ ઇમોશનલ બેંક એકાઉન્ટમાં ક્રેડિટ જમા કરશે. જેથી જ્યારે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ મુદ્દા પર વાત કરો છો તો સામેવાળો વ્યક્તિ ડિફેન્સિવ નથી થતો, ખુલીને વાત સમજે છે. આ એક મેજિકલ પોઝ ટેકનિક છે, આ તમારે અપનાવવાની છે. ઘરમાં પ્રવેશ કરતા પહેલા ગાડી અથવા ઘરના દરવાજા પર 1 મિનિટ રોકાઓ. કામના સ્ટ્રેસને એક ઇમેજિનરી બેગમાં બંધ કરી દો. તેને છોડી દો. અવારનવાર લોકોની એક પ્રોબ્લેમ હોય છે, ઓફિસનો સ્ટ્રેસ ઘરે લઈને આવે છે, ઘર પરિવારના મેમ્બર્સ પર હાવી થઈ જાય છે, ગુસ્સો કરે છે. આ જે પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન આ છે કે એક ઇમોશનલ બેગ બનાવી છે, તેની અંદર જે પણ પોતાની પ્રોબ્લેમ છે, તેને તેમાં આજ રાત માટે બંધ કરી દીધી છે. કાલે સવારે ખોલીશું જ્યારે ઓફિસ જવા નીકળીશું. આ મેન્ટલ ડિટેચમેન્ટ જે છે, તમારા દાંપત્ય સુખને બહારની નેગેટિવ એનર્જીસથી બચાવે છે. હવે 14 ઓગસ્ટ પછી બુધ અસ્ત થઈ રહ્યા છે, જેનો અર્થ છે કે શબ્દોની તાકાત ઓછી થઈ જશે. આ સમય શબ્દોના બદલે સર્વિસની લેંગ્વેજ અપનાવો. તેમના પર પ્રેમ દર્શાવવા માટે શબ્દ શોધી રહ્યા છો તો રોકાઈ જાઓ. એના બદલે એમના માટે કોઈ પેન્ડિંગ કામ પતાવી દો. જે તે બહુ સમયથી વાત કરી રહી હતી કે આ ખર્ચવાનું છે, આ ખરીદવાનું છે. તે એમને અપાવી દો અથવા તે બહુ સમયથી તમારી હેલ્પની ડિમાન્ડ કરી રહી હતી. તે હેલ્પ કરી દો. ક્યાંક ઘરની અંદર કોઈ મેન્ટેનન્સથી સંબંધિત તમને વાત કહેવામાં આવી રહી હતી તે કરાવી દો. એમના માટે જમવાનું બનાવી દો. જે થઈ શકે છે પોતાના હાથથી તે કરી લો. આટલું કરવું શબ્દોના બદલે એક્શન જે છે આ વધારે ઇમ્પ્રેસિવ રહેશે. હવે ગુરુનું કર્ક રાશિમાં ઉદય થવું આ પરિવાર અને ફ્યુચરનું એક્સપાન્શન પણ લઈને આવે છે. આ મહિને જીવનસાથીની સાથે બેસીને આવતા 6 મહિનાઓ માટે વિઝ્યુઅલ પ્લાન બનાવો. કોઈ નાની ટ્રાવેલ હોઈ શકે છે, કોઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હોઈ શકે છે, કોઈ ધાર્મિક સ્થળ હોઈ શકે છે, ઘરમાં ચેન્જીસ હોઈ શકે છે, અથવા તો જે તમારા માટે ફાઇનાન્શિયલ ગોલ છે તેને ડિસાઇડ કરવાનું હોઈ શકે છે. જ્યારે તમે બંને એકસાથે બેસીને વિઝન ક્રિએટ કરો છો તો અંદરોઅંદર ટકરાવની પોસિબિલિટીઝ ઝીરો થઈ જશે. કારણ કે હવે તમે એકબીજાની વિરુદ્ધ નહીં, પરંતુ એક ગોલની તરફ બંને મળીને મહેનત કરી રહ્યા છો. તો આ તમારા બંને માટે કાફી વધારે ફેવરેબલ અને પોઝિટિવ સાબિત થશે. જોબ એન્ડ બિઝનેસ હવે વૃષભ રાશિના જાતકો માટે તમારી રાશિમાં મંગળની ઉપસ્થિતિ કાર્યક્ષેત્રમાં તમને બહુ જ વધારે એનર્જી આપનારી છે. પણ આ એનર્જી જે છે, ઓવર એક્સાઇટમેન્ટ છે, આખા ડિસિઝન્સ લેવાનું કારણ પણ બની શકે છે. કોઈ પણ મોટા પ્રોજેક્ટ અથવા તો કોઈ નવું કામ છે તેને હાથમાં લેતા પહેલા તેના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સનું આકલન ચોક્કસ કરો. બહુ જરૂરી છે. તમારી પ્લેટ પહેલાથી જ ભરેલી છે, તેમાં હજુ વધારે સામાન ભરશો તો આ તમારા માટે હેન્ડલ કરવું મુશ્કેલ થઈ શકે છે. કરિયરના દશમભાવ પર રાહુનો પ્રભાવ આ આકસ્મિક બદલાવોનો અથવા વર્કપ્લેસ પર પોલિટિક્સનો સંકેત પણ આપે છે. જ્યાં તમારે પોતાના કામના પ્રૂફ સુરક્ષિત રાખવા જોઈએ, જેથી કોઈ બીજો વ્યક્તિ તમારી મહેનતનું ક્રેડિટ ન લઈ શકે. આગળ વધીને કામને બતાવો. બોસને વારંવાર જઈને પૂછો કે શું આ હું સહી કરી રહ્યો છું, જેથી તેમને એ ખબર રહે કે આ કામ તમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ જરૂરી છે. વ્યાપારી વર્ગ જે છે, તમારા માટે 8 ગુરુનો ઉદય થવો આ નવી પોસિબિલિટીઝનો દરવાજો ખોલે છે. લાંબા સમયથી અટકેલો સોદો હતો, બિઝનેસ એક્સપાન્શન માટે જે તમે અહીં પ્રયાસ કરી રહ્યા હતા તેના માટે પોઝિટિવ વિન્ડો તમને મળી જશે. લાભ સ્થાન પર શનિની વક્રી ચાલ આ વોર્નિંગ ચોક્કસ આપે છે કે ઇન્કમની કન્ટિન્યુટી માટે તમારે સામાન્ય કરતાં થોડી વધારે મહેનત કરવી પડશે. 100ની જગ્યાએ 120% મહેનત કરવી પડશે. પણ મહેનત કરવા માટે તમે તૈયાર છો. કારણ કે વૃષભ રાશિની એક ક્વોલિટી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ મહેનત કરવાથી ડરતા નથી. તો આ જ સ્થિતિ તમારા માટે સૌથી વધારે ફેવરેબલ પણ છે કે મહેનત કરવાથી તો નથી ડરી રહ્યા, પણ પ્રોફિટમાં કટિંગ મુશ્કેલ છે. તો અહીં આ સ્થિતિ માટે તમારે તૈયાર રહેવાનું છે. 14 ઓગસ્ટ પછી બુધના અસ્ત થવાથી બિઝનેસ ડિસિઝન્સમાં કન્ફ્યુઝન અથવા કમ્યુનિકેશનને લઈને પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટનરશિપ હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હોય, આને લઈને પેપર વર્ક પર પૂરું ધ્યાન તમારે રાખવાનું છે.
સાઇન એન્ડ સીલ્ડ બહુ જરૂરી છે. હવે કરિયર સક્સેસ માટે આ મહિને થોડા અગ્રેસિવ કોમ્પિટિશનના બદલે તમારે એક પ્રયાસ કરવાનો છે કે ડિસિપ્લિન્ડ એફર્ટ્સ છે, પરસિવિયરન્સ છે, આ જરૂરી છે. કોઈ પણ વસ્તુને પૂરી કરવા માંગો છો તો તેની પાછળ લાગેલા રહો. જ્યાં સુધી તે કામ નથી થતું ત્યાં સુધી બીજું કામ હાથમાં નથી લેવાનું. આના પર જો ફોકસ કરશો તો પોતાના ટાસ્કને બહુ સારી રીતે તમે પૂરા કરી શકશો. જે તમારી પ્લાનિંગ્સ છે તેને આ સમયે બીજાઓના બદલે એક્સપર્ટ્સની સાથે ડિસ્કસ કરો, જેથી તે તમને સહી ઇન્ડિકેશન આપી શકશે, સહી રીતે ગાઈડ કરી શકે. અને એક વાત સૌથી મહત્વની છે, હાર્ડ વર્ક મેક્સ ધ ડ્રીમ વર્ક. આના પર તમે ધ્યાન રાખશો કારણ કે આ મહિને હાર્ડ વર્કનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. નેટવર્કિંગ કરો છો બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે. અહીં રેફરન્સીસ મળી જાય છે તે પણ બહુ સારી વાત છે, પણ અલ્ટિમેટલી રિઝલ્ટ્સ દેખાવા જોઈએ. તો જ તમને આગળ કામ મળી શકશે. તો આના માટે હાર્ડ વર્ક હેઝ નો ઓલ્ટરનેટિવ. બસ આનું જ ધ્યાન રાખો. આઉટ્રો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મકુંડલીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. અમારી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ વતી તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે, પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.